આજે આપણે જોઈશું તલ અને સિંગદાણાની પોષક તત્વોથી ભરપૂર, ખાવામાં પોચી, સ્વાદિષ્ટ એવી ફરાળી સુખડી. સૌપ્રથમ પોણા વાટકા જેટલા સિંગદાણા લઈ લીધેલ છે. હવે તેને ધીમા તાપે શેકી લઈશું. મારા વિડીયો આપ સુધી પહોંચે તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ત્યારબાદ લાઈક અને શેર કરશો. સિંગદાણા સરસ રીતે શેકાઈ ગયા છે. તેને એક પ્લેટમાં કાઢીને ઠંડા કરીશું. ત્યારબાદ સિંગદાણા જેટલા જ માપના તલ લઈશું. તેને પણ ધીમી આંચે શેકી લઈશું. તલ શેકાઈ જાય ત્યારે તેને પણ એક પ્લેટમાં કાઢી લઈશું. સિંગદાણા ઠંડા થઈ જાય એટલે તેના ફોતરાને દૂર કરી દઈશું. હવે એક મિક્સચરમાં સિંગદાણાને લઈ પલ્સ મોડ ઉપર દળી લઈશું. એ જ રીતે હવે તલને પણ દળી લઈશું. એક ચમચા જેટલું ઘી કઢાઈમાં લઈ લીધેલ છે. તેમાં સિંગદાણાના માપથી થોડો વધારે ગોળ લઈશું. ગોળ અને ઘીને ધીમા તાપે મિક્સ કરી લઈશું. હવે થોડું ઘી લઈ થાળીની અંદર ફેલાવી દઈશું. ગોળ અને ઘી મિક્સ થઈ ગયા છે. ત્યારબાદ અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર નાખીશું. ન ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો. સિંગ અને તલ બંને તેલીબિયા છે, માટે વધુ ઘીની જરૂર નથી. હવે તેમાં તલ અને સિંગદાણાનો ભૂકો મિક્સ કરી લઈશું. બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી તેને થાળીમાં કાઢી લઈશું. વાટકીના તળિયે ઘી લગાવી વાટકી વડે ફેલાવી લઈશું. ત્યારબાદ થાળીમાં સરસ રીતે ફેલાઈ જાય એટલે તેના પીસ કરી લઈશું. આ રીતે બનાવેલી સુખડી ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. અને એકદમ પોચી તૈયાર થઈ જાય છે.